કચ્છ જિલ્લા પર હવે મિની ચક્રવાતનો ખતરો તોડાઈ રહ્યો છે। કચ્છમાં 24 કલાકમાં મિની ચક્રવાતનો ખતરો છે। ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ વધુ મજબૂત બન્યું। અમદાવાદ સહિતના રાજ્યોમાં ફૂંકાશે ભારે પવન। ડીપ ડિપ્રેશન હજુ પણ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં તૈનાત છે, યથાવત છે। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ। કચ્છ, મોરબી, જામનગરમાં વરસાદનું રેડ એલર્ટ સાથે જ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ જિલ્લા પર હવે મિની ચક્રવાતનો ખતરો તોડાઈ રહ્યો છે। કચ્છમાં 24 કલાકમાં મિની ચક્રવાતનો ખતરો છે। ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ વધુ મજબૂત બન્યું। અમદાવાદ સહિતના રાજ્યોમાં ફૂંકાશે ભારે પવન। ડીપ ડિપ્રેશન હજુ પણ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં તૈનાત છે, યથાવત છે। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ। કચ્છ, મોરબી, જામનગરમાં વરસાદનું રેડ એલર્ટ સાથે જ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે।